11ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો તથા ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનો અભ્યાસ કરતા મિત્રો માટે સંસ્કૃત સાહિત્યનો પરિચય, જેને આપણે ટૂંકી ભાષામાં અને આપણી ભાષામાં સમજીએ સરળતાથી. જો સંસ્કૃત સાહિત્યના મુખ્ય બે ભાગો છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્યની અંદર 4 વેદો છે તેનો સમાવેશ થાય છે. જે ઋગ્વેદ છે સૌથી પ્રાચીન વેદ ગણાય, તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો આ 4 વેદો છે અને આને જ આપણે સંહિતા ગ્રંથ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ વેદોને સમજવા માટે શતપથ બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, એ ન સમજાણા તો ત્યારબાદ આરણ્યક ગ્રંથો આવ્યા, ત્યારબાદ ઉપનિષદો આવ્યા. અને વેદ છે તો વેદના 6 અંગો છે, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. એટલે કે વેદ છે તો વેદ પુરુષ ગણી અને તેના 6 અંગોની કલ્પના કરી. જેમ કે શિક્ષા છે એ વેદ પુરુષની નાસિકા છે, ત્યારબાદ કલ્પશાસ્ત્ર છે એ વેદ પુરુષના હાથ છે, વ્યાકરણ છે એ મુખ છે, નિરુક્ત છે એ કાન છે, છંદ છે એ પગ છે અને જ્યોતિષ છે એ વેદ પુરુષની આંખ છે. તો આ 6 છે વેદાંગો છે અને તેના વિશે આપણે જાણ્યું. ત્યારબાદ આગળ જોઈએ તો એવું કહેવામાં આવ્યું છે કે વેદો છે એ અપૌરુષેયા વેદાહ, કે વેદ છે એ કોઈએ વેદોની રચના નથી કરી. હા, ઋષિ છે તો ઋષિઓએ મંત્રો છે એને જોયા છે. ઋષય મંત્રદ્રષ્ટારઃ, કે એમના હૃદયની અંદર મંત્ર છે એનો પ્રકાશ થયો હતો. તો ઋષિ છે એ મંત્રના રચયિતા નથી, પણ હા તેમણે મંત્રોના દ્રષ્ટા છે એવું કહી શકાય. તો એટલી આપણે અહીંયા પ્રાસ્તાવના જોઈ. હવે વેદ આપણે વાત કરીએ તો વેદ શબ્દ વિશે જાણીએ. તો વેદ શબ્દમાં વિદ જ્ઞાને એવો ધાતુ છે, જેનો અર્થ થાય જાણવું, પામવું, વિચારવું અને હોવું. આવા વેદ શબ્દના અર્થ થાય છે. વેદ શબ્દના પર્યાયવાચો શબ્દો જોઈએ તો વેદને આમનાય અને આગમ કહેવામાં આવે છે. વેદને શ્રુતિ કહેવામાં આવે છે. શ્રુતિ એટલે કે સાંભળી ગુરુ છે શિષ્યને શ્રવણ પરંપરાથી વેદ છે એ વેદનું જ્ઞાન આપતા, તેથી વેદને શ્રુતિ પણ કહેવામાં આવે છે. અને પહેલાં તો 3 જ વેદો મુખ્ય હતા, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. તેથી ત્રયી તરીકે પણ ઓળખાય છે અથવા વેદત્રયી તરીકે પણ ઓળખાય છે. તો આમ વેદ શબ્દના અનેક પર્યાયવાચો શબ્દો અહીંયા છે. 4 વેદોની અંદર સૌથી પ્રાચીનતમ વેદ છે એ ઋગ્વેદ છે. એવું કહેવાય ઋચામ વેદ ઋગ્વેદ. તો ઋક અથવા ઋચા તેને મંત્ર કહે છે અને એનો સંગ્રહ એટલે કે ઋગ્વેદ. તો ઋગ્વેદની અંદર અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવેલી છે. ઋગ્વેદનો આકાર જોઈએ તો ઋગ્વેદની અંદર 10 મંડળો આવેલા છે. પ્રત્યેક મંડળની અંદર સૂક્તો આવેલા છે અને પ્રત્યેક સૂક્તો છે તો એમાં સૂક્તોની સંખ્યા, તો ઋગ્વેદના કુલ સૂક્તોની સંખ્યા છે 1028 છે. ટોટલ મંત્રો છે એ 10,552 મંત્રો છે. ઋગ્વેદની 5 શાખાઓ છે અને હાલ એની 2 શાખાઓ પ્રાપ્ત છે, શાકલ અને વાસ્કલ. ઋગ્વેદનો મહિમા જોઈએ તો ઋગ્વેદમાં પુરુષ સૂક્ત, નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત જેવા દાર્શનિક દર્શનશાસ્ત્રને લગતા સૂક્તો આવેલા છે. ત્યારબાદ સંજ્ઞાન સૂક્ત, દાનસ્તુતિ સૂક્ત અને વિવાહ સૂક્ત જેવા પારિવારિક અને સામાજિક સૂક્તો આવેલા છે. પુરુરવા ઉર્વશી સંવાદ સૂક્ત, શર્માપાની સંવાદ સૂક્ત જેવા સંવાદ સૂક્તો પણ તેની અંદર પ્રસિદ્ધ થયેલા છે. ઋગ્વેદની સૂક્તિઓ છે એ જાણીએ કે ઋગ્વેદની સૂક્તિ છે એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, કે એક સત્યને ઈશ્વરને વિદ્વાનો અનેક રીતે કહે છે. સામા સત્યોક્તિ પરિપાતુ વિશ્વતઃ, જે સત્ય વચન, સત્ય જ્ઞાન મારી સર્વ તરફથી રક્ષા કરો. અને સંગચ્છત્વમ સંવદત્વમ શંભો મનાંસી જાનતામ, એનો મતલબ થાય સંગચ્છત્વમ, અહીં ગમલું ગતો ધાતુ છે એટલે કે સાથે ચાલો. સંવદત્વમ સાથે બોલો. શંભો મનાંસી જાનતામ,
અને તમારા સૌના મનમાં એક સરખા વિચાર જન્મે. તો આપણે ઋગ્વેદ વિશે જાણ્યું. તો ઋગ્વેદ છે તેમનો મુખ્ય વિષય, ઋગ્વેદનો આકાર, ઋગ્વેદનો મહિમા અને ઋગ્વેદની સૂક્તિઓ વિશે જાણ્યું. હવે યજુર્વેદ છે તેના વિશે જાણીએ. યજુર્વેદના વિષય વિશે જાણીએ. યજુષામ વેદ યજુર્વેદ. યજુષ શબ્દ છે યજ, દેવ, પૂજા, સંગતિ, કરણ, દાનેશુ એવા ધાતુમાંથી બને છે. દેવ પૂજા, સંગતિકરણ, દાન એવા 3 અર્થ ધરાવતા યજ ધાતુ ઉપરથી યજુષ શબ્દ બન્યો અને એનો અર્થ થાય દેવપૂજન કે યજન કરવા માટેના મંત્રોને યજુષ કહેવાય. અને એવા મંત્રોના સમૂહ જે વેદની અંદર છે તેને યજુર્વેદ કહેવાય. કે યજુર્વેદ છે યજ્ઞ, યાગાદિના મંત્રોની વિધિ વિધાન દર્શાવતો વેદ છે. યજુર્વેદનો આકાર. તો યજુર્વેદ છે એ 1975 જેટલા મંત્રો છે, 40 અધ્યાયમાં વહેંચાયેલ છે અને આવી રીતે અલગ અલગ અધ્યાયોમાં જુદી જુદી સંખ્યાના મંત્રો આવેલા છે. યજુર્વેદની મુખ્ય 2 શાખાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદ તો એની 2 શાખાઓ છે, કાણવ શાખા અને માધ્યાન્દિનીય શાખા. અને જ્યારે કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ છે, તૈતરીય, મૈત્રાયણી, કાઠક અને કપિષ્ઠલ કઠ. યજુર્વેદની સૂક્તિઓ કે અનૃતાત સત્યમ ઉપૈમી. અનૃત એનો અર્થ થાય અસત્ય. અનૃતાત એટલે કે અસત્યથી દૂર થઈને સત્યને પ્રાપ્ત થવું. મિત્રસ્ય અહમ ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષે. કે હું મિત્રની દ્રષ્ટિએ સર્વ પ્રાણીઓને જોઉં. હવે આગળનો વેદ છે એ સામવેદ. સામવેદનો વિષય, સામનો અર્થ થાય ગીતિ અથવા ગાન અને તેથી સામવેદ ગાનના મંત્રોનો સંગ્રહ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું વેદાનામ સામવેદોસ્મી. વેદોમાં હું સામવેદ છું. સામવેદનો આકાર તો 1875 મંત્ર છે. પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક 2 ભાગમાં વહેંચાયેલો છે. પૂર્વાર્ચિકમાં 650 મંત્રો, ઉત્તરાર્ચિકમાં 1225 મંત્રો. સરવાળો કરો તો 1875 મંત્ર થાય. સામવેદની અસંખ્ય શાખાઓ છે પણ એમાં 3 શાખાઓ ઉપલબ્ધ છે, કૌથમીય, રાણાયણીય અને જૈમિનીય. સામવેદની વિશેષતા એ છે કે જે સંગીત શાસ્ત્રનો ઉદ્ભવ એ સામવેદમાંથી થયો છે. સામવેદના જે ગાન છે તેના 4 પ્રકારો છે, ગ્રામગાન, અરણ્યગાન, ઉદ્ગાન અને ઉહ્યગાન. તો આપણે મેળવ્યો એ સામવેદનો પરિચય. હવે અથર્વવેદનો પરિચય મેળવીએ. ગતિ કે ચેષ્ટાનો અર્થ ધરાવતા થર્વ ધાતુ ઉપરથી બન્યો. થર્વ ધાતુ ઉપરથી અથર્વ એ બન્યો. અથર્વનો અર્થ થાય ગતિ અને ચેષ્ટાનો અર્થ ધરાવતો જે થર્વ ધાતુ છે એના ઉપરથી અથર્વ એવો શબ્દ બન્યો અને એનો આશય એવો છે કે ચિત્ત વૃત્તિના નિરોધનો ઉપદેશ આપે છે. તેથી આ વેદને અથર્વવેદ કહેવાય. અથર્વ નામના ઋષિ હતા અને એમણે મંત્રોનું દર્શન કર્યું હતું. તેથી અથર્વાંગિરસ પણ આ વેદને કહેવામાં આવે છે. પ્રારંભની અંદર વેદત્રયની અંદર સ્થાન નહોતું. ત્યારબાદ આમની ઉપયોગિતા જોઈ અને તેમને વેદત્રયીમાં સ્થાન મળ્યું. અથર્વવેદમાં 20 કાંડ આવેલા છે. ત્યારબાદ એમના સૂક્તોની સંખ્યા 736 છે. 6000 મંત્રો આવેલા છે. 9 શાખાઓ છે. હાલ 2 શાખાઓ ઉપલબ્ધ છે, શૌનક અને પીપ્પલાદ. અથર્વવેદનો મુખ્ય વિષય જોઈએ તો અથર્વવેદમાં વિવિધ રોગોની નિવૃત્તિતાનો ઉપાયો, કૃષિ અને પશુપાલન, રાજશાસન, બ્રહ્મવિદ્યા જેવા અનેક વિષયો છે. તેમાં પૃથ્વી સૂક્ત, કાલ સૂક્ત, બ્રહ્મચર્ય સૂક્ત, વિવાહ સૂક્ત, મધુવિદ્યા સૂક્ત એવા સૂક્તો આવેલા છે. આમાંના જે સૂક્તો અમુક સૂક્તો છે તે આપણે ઋગ્વેદની અંદર જોયું તો એમાં પણ અમુક સૂક્તો આવતા હતા અને એ જ સૂક્તો છે એ અથર્વવેદની અંદર પણ જોવા મળે છે. અથર્વવેદને સામાન્ય જનતાનો વેદ કહેવાય અને અથર્વવેદની જે સૂક્તિઓ છે, અનુવ્રત પિતુઃ પુત્રો માત્રા ભવતુ સમ્મનાઃ, કે પુત્ર છે એ પિતાના વ્રતોનું પાલન કરનારો બને
અને માતાના મનને અનુકૂળ થાય. બીજી સૂક્તિ છે શતહસ્ત સમાહર સહસ્ત્ર હસ્ત સમકીર, કે હે માનવ તું અનેક હાથોથી ભેગું કર અને હજારો હાથથી વહેંચ. માતા ભૂમિ પુત્રો હમ પૃથિવ્યા, કે પૃથ્વી મારી માતા છે અને હું પૃથ્વીનો પુત્ર છું. હવે ઉપનિષદનો પરિચય મેળવીએ. ઉપનિષદ શબ્દ એ સ્ત્રીલિંગ શબ્દ છે. ઉપ, ની અને શદ. તો આવી રીતે ઉપસર્ગ ની ઉપસર્ગ પૂર્વક શદ ધાતુ છે અને આવી રીતે ઉપનિષદ શબ્દ બને. એનો અર્થ થાય કે ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક બેસી અને તત્વજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એવો અર્થ થાય. ઉપનિષદને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, બ્રહ્મ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉપનિષદની સંખ્યા છે 200થી પણ વધારે છે અને 108 ઉપનિષદો આપણે ત્યાં પ્રસિદ્ધ છે, પણ તેમાં પણ અતિ પ્રસિદ્ધ તો માત્ર 10 જ છે. તેના માટેનો શ્લોક છે ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તિત્તિરહ ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ. તો આ 10 ઉપનિષદ છે એ પ્રસિદ્ધ છે. એવું કહેવાય એકેન વિજ્ઞાતેન સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી, કે એ ઉપનિષદની અંદર બ્રહ્મતત્વનું વર્ણન છે. તો એક બ્રહ્મને જાણી લેવાથી બધું જ જાણી શકાય. તો એ ઉપનિષદની મુખ્ય બાબત છે. આપણા અભ્યાસક્રમની અંદર કઠોપનિષદ આવે છે. આ કઠોપનિષદ કૃષ્ણ યજુર્વેદની કઠ શાખાનો છે. અહીંયા નચિકેતા છે એ યમરાજ પાસે જાય છે અને યમરાજ પાસેથી તે 3 વરદાન છે એ માગે છે. તો એવી સરસ કથા છે એ આવે છે. તો એ કઠોપનિષદની કથા છે. તો આવી રીતે આપણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદનો પરિચય મેળવ્યો. હવે આપણે સંસ્કૃત સાહિત્યના કવિઓ વિશેનો પરિચય મેળવશું.